તો હવે આપણે આગળ 2 અંક અને 3 અને 4 અંકવાળી સંખ્યાઓનું વર્ગમૂળ ભાગાકારની રીતે શોધતા શીખ્યા. સોપાન સ્ટેપ મેં તમને શીખવાડ્યા. તમારે હવે આગળ ઉદાહરણ જાતે ગણવાના છે, બરાબર, જોઈ લેવાના. હવે આપણે જોઈએ કે દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ કેવી રીતે કાઢવું. સેમ જ છે, પહેલાંની જેમ ભાગાકારની રીત જ કરવાની છે, પણ પોઈન્ટ મૂકતા શીખવાનો છે, બરાબર. આપણે આન્સરમાં પોઈન્ટ ક્યાં મૂકવો એ શીખવાનું છે. તો અહીંયા 17.64 હોય તો એનું વર્ગમૂળ શું મળે, બરાબર છે. 17.64 છે અહીંયા એક રકમ, પોઈન્ટવાળી રકમ છે, દશાંશવાળી, એનું વર્ગમૂળ શોધવાનું છે. તો સેમ આગળની જેમ બેના જૂથ બનાવો. હમણાં પોઈન્ટ છે નહીં એવું ભૂલી જ જાઓ. હમણાં આ પોઈન્ટ નથી, બરાબર છે, એવું ભૂલી જાઓ. પહેલાં બેનો અંક લો. તો પહેલાં 2નો અંક લીધો, આગળ 2નો અંક લીધો તો શું આવે? 17 એમાં આવે 3 તરી 9, ચોકું 16, પાયો 25. તો 17 છે અહીંયા ક્યાંક આવશે, એટલે નાની રકમ લો, 4 લો, નાની રકમ 4, અહીંયા બી 4 મૂકી દો, ચોકું 16, એક વધ્યો 64 નીચે ઉતારો, 64. અહીંયા પોઈન્ટ હવે નહીં મૂકવાનો તમારી ઇઝીનેસ માટે, પણ અહીંયા પોઈન્ટ પછીની રકમ નીચે આવી છે એટલે અહીંયા ઓટોમેટિક તમારે પોઈન્ટ મૂકી દેવાનો. ઉપર પોઈન્ટ મૂકી દેવાનો, નીચે પોઈન્ટ નહીં ઉતારવાનો, નહીંતર રકમ અઘરી થઈ જાય પાછી. જો અહીંયા પોઈન્ટ મૂકો તો આપણને કન્ફ્યુઝન થઈ જાય, એટલે આપણી કન્ફ્યુઝન ના થાય એના માટે અહીંયા સીધી એક રકમ મૂકી દેવાની. આપણે હાલ પોઈન્ટ છે જ નહીં એવું માની લઈએ છીએ, બરાબર. તો હવે આગળ કરો. 4 નીચે ઉતાર્યો તો 4 + 4 એટલે 8 થયા. એક જગ્યા ખાલી રાખો આગળ માટે. હવે છેલ્લો અંક 4 છે, તો 4 એ કોના ઘડિયામાં આવે છે? 2 × 2 = 4, 3 × 3 = 9, આ ઉપર લખ્યો છે. 4 × 4 = 16, 5 × 5 = 5 × 5 = 25, 6 × 6 = 36, 7 × 7 = 49, 8 × 8 = 64, 9 × 9 = 9 × 9 = 81, બરાબર. તો એક 8ના ઘડિયામાં 4 આવે છે, એક 2ના ઘડિયામાં 4 આવે છે. તો બંને મૂકીને જોઈ લો. આપણે પહેલાં 8 મૂકી જોઈએ, બરાબર. 8 મૂકીએ તો અહીંયા પણ 8 મૂકવા પડે, બરાબર. તો 8, 88 × 8, 88 64, ઉપર 6, 88 64, 65 66 67 68 69 70. તો 704 આવે છે. 704 આવે છે એટલે એ જવાબ આવતો નથી, એટલે આ રકમ ખોટી. એની આગળ હવે 2 મૂકી જુઓ. 82 × 2, અહીંયા 2 મૂકી જુઓ, અહીંયા 2 મૂકી જુઓ. તો 82 × 2 = 4, 8 × 2 = 16, 164 આવી ગયા. એટલે 2 નંબર સાચો છે. તો અહીંયા આપણે 4.2 મૂકીએ અને અહીંયા આપણે 82 મૂકીએ. તો 4.2 × 2 = 82 × 2 = 164, એટલે 0 0 0, એટલે આપણો જવાબ 4.2 છે. એટલે વર્ગમૂળમાં 17.64 = 4.2, બરાબર. એટલે કે 4.2નો વર્ગ જે કરીએ એ 17.64 થાય, બરાબર. તો આ રીતે આપણે વર્ગમૂળ માટે લસાઅની રીત અને ભાગાકારની રીત બંને
શીખ્યા છીએ. બરાબર, એની ઉપરથી આપણે દાખલા જે ગણવાના આવે ઉદાહરણના ને બધા એ તમારે જાતે સોલ્વ કરવાના છે, સ્વાધ્યાય સોલ્વ કરવાનું છે જાતે. અહીંયા આપણું ચેપ્ટર બી પૂરું થાય છે. અને આગળ જો કંઈ તમને સમજણ ના પડે તો તમારે શાળામાં સંપર્ક કરવાનો છે. બરાબર, આની ઉપરથી કેટલાક કોયડા આવે છે કે આ રીતે જો, નિશાળમાં કુલ 2401 વિદ્યાર્થીઓ છે. વ્યાયામ શિક્ષક તમામ વિદ્યાર્થીઓને હાર અને સ્તંભમાં ઊભા રાખવા માગે છે. તો હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય તો હારની સંખ્યા શોધો. તો સેમ છે, ભાગાકાર કરી દેવાનો. જેમ આપણે રકમ આપી છે એવી રીતે ભાગાકાર કરી દેવાનો છે. બરાબર, તો જે જવાબ મળે એ હારની સંખ્યા છે. આવી રીતે કોયડા હશે, સ્વાધ્યાયમાં છે 1-2 કોયડા, એ તમારે જાતે સોલ્વ કરી જોવાના છે. બરાબર, આની સાથે આપણું ચેપ્ટર 6 વર્ગ અને વર્ગમૂળ પૂરું થાય છે. બરાબર, ગુડ બાય. જો કંઈ સમજણ ના પડે તો શાળાનો સંપર્ક કરજો.